ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય શરૂઆતના પગારથી પણ મોટી સંપત્તિ કેવી રીતે બનાવી શકાય? ના, આ કોઈ જાદુઈ સ્કીમ નથી, પણ શિસ્ત અને સ્માર્ટ રોકાણની એકદમ પાક્કી યોજના છે. ચાલો સાથે મળીને સમજીએ કે આ સંપત્તિનો નકશો કામ કઈ રીતે કરે છે. તો સૌથી મોટો સવાલ કે મહિને ફક્ત 25,000 રૂપિયા કમાઈને કોઈ વ્યક્તિ 20 લાખ સુધી પહોંચી શકે? સાંભળવામાં તો લગભગ અશક્ય જેવું લાગે, ખરું ને? પણ મારો વિશ્વાસ કરો, જો પ્લાનિંગ બરાબર હોય તો આ ટાર્ગેટ બિલકુલ મેળવી શકાય છે. ચાલો જોઈએ કે આ સફર કેવી રીતે શક્ય બને છે. જી હા, 20 લાખ રૂપિયા આ ખાલી એક આંકડો નથી દોસ્તો, આ છે આપણું ટાર્ગેટ. એક એવો ગોલ જે આપણને દરરોજ બચત કરવા અને સ્માર્ટ નિર્ણયો લેવા માટે પ્રેરણા આપશે. ચાલો આ સપનાને હકીકતમાં બદલવાની શરૂઆત કરીએ. તો આ લાંબી સફરનું પહેલું અને સૌથી અગત્યનું પગલું કયું છે? કોઈ મોટું રોકાણ? ના, એ છે બચત. બચત એવો મજબૂત પાયો છે જેના પર સંપત્તિની આખી ઇમારત ઊભી થવાની છે. જુઓ, સફળતાનો આ મૂળ મંત્ર છે શિસ્ત. તમે ભલે ઓછું બચાવો, પણ નિયમિતતા, એના વગર તો આ ગાડી આગળ જ નહીં વધે. સાતત્ય વિના લાંબા ગાળે સંપત્તિ બનાવવી લગભગ અશક્ય છે. આ એક એવી આદત છે જેની સાથે કોઈ બાંધછોડ ચાલે જ નહીં. ચાલો હવે સીધા આંકડા પર આવીએ. પ્લાન એકદમ સિમ્પલ છે. જો પગાર 25,000 રૂપિયા હોય તો દર મહિને ઓછામાં ઓછા 7,000 રૂપિયા બચાવવાનો ટાર્ગેટ રાખો. આ એકદમ સ્પષ્ટ અને પહોંચી શકાય એવો ગોલ છે જે આપણા આર્થિક ભવિષ્યનો પાયો મજબૂત બનાવશે. ઓકે, તો હવે આપણી પાસે બચતનો પાયો તો તૈયાર છે, પણ હવે આ પૈસાને બેઠા રહેવા દેવાના નથી, એને કામે લગાડવાના છે. એટલે કે પૈસાથી વધુ પૈસા બનાવવાના છે. હવે આપણે એક સ્માર્ટ રોકાણ યોજના તરફ આગળ વધીશું. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. રોકાણનો એક સોનેરી નિયમ છે જે ક્યારેય ન ભૂલવો. બધા ઈંડા એક જ ટોપલીમાં ક્યારેય ન મૂકવા. આનો સીધો મતલબ એ છે કે બધા પૈસા એક જ જગ્યાએ રોકી દેવાથી જોખમ વધી જાય છે. એટલે એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે, જેથી જોખમ ઘટે અને સારું વળતર મળવાની શક્યતા વધી જાય. તો પૈસાને વહેંચવા કઈ રીતે? જુઓ, આ એક બહુ સરસ ઉદાહરણ છે. એક સૂચવેલી યોજના મુજબ આપણી બચતનો મોટો ભાગ એટલે કે લગભગ 60% આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખીએ, 20% મિડ કેપ ફંડમાં અને 10% સોનામાં અથવા તો ETFsમાં. બાકીના 10% આપણે બીજા વિકલ્પો માટે રાખી શકીએ. પણ આ બધાનો મતલબ શું? શા માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવું? જો ઇક્વિટી ફંડ્સ છે ને, એ લાંબા ગાળે સંપત્તિ બનાવવાનું કામ કરે છે, જાણે કે ધીમે ધીમે એક મોટું ઝાડ ઉગાડી રહ્યા હોઈએ. મિડ કેપ ફંડ્સ આપણને ઝડપી ગ્રોથની તક આપે છે. અને સોનું કે ETF એ તો આપણા પોર્ટફોલિયોના બોડીગાર્ડ જેવું છે, જે મોંઘવારી સામે રક્ષણ આપે છે અને સ્થિરતા જાળવી રાખે છે. હવે એક વાત ખાસ યાદ રાખજો, હમણાં આપણે જે જોયું એ તો ખાલી એક ઉદાહરણ છે. દરેકની ગાડી અલગ હોય, દરેકનો રસ્તો અલગ હોય, એટલે કે દરેકની જોખમ લેવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી પોતાની જરૂરિયાત મુજબ પ્લાનને બદલવો ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે અહીં જોઈ શકીએ છીએ, રોકાણકારોના બે મુખ્ય પ્રકાર હોય છે. જો કોઈને એમ હોય કે ભાઈ મારે શાંતિ જોઈએ, વધારે જોખમ નથી લેવું, તો એમના માટે ડેટ ફંડ્સ એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ જેવા વિકલ્પો વધુ સારા છે. પણ જો કોઈને એમ હોય કે રિસ્ક છે તો ગ્રોથ છે અને વધુ રિટર્ન માટે થોડું જોખમ લેવા તૈયાર હોય, તો પછી ઇક્વિટી એટલે કે શેર બજાર તેમના માટે છે. આપણે બચતની વાત કરી, રોકાણની વાત કરી, પણ એક એવી જાદુઈ વસ્તુ છે જે આખી ગેમ જ બદલી નાખે છે. એક એવી શક્તિ જે નાના રોકાણને પણ સમય જતાં વિશાળ બનાવી શકે છે. એના વગર આ બધું અધૂરું છે. અને એ શક્તિ છે કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ એને દુનિયાની 8મી અજાયબી કહી હતી. આ એ જ જાદુ છે જ્યાં તમારું વ્યાજ પણ તમારા માટે વ્યાજ કમાવાનું શરૂ કરી દે છે. અને સમયની સાથે આ નાની બચતને પહાડ જેવી મોટી બનાવી દે છે. આ ટાઈમલાઈન જુઓ, એ બતાવે છે કે ધીરજનું ફળ કેટલું મીઠું હોય છે. શરૂઆતમાં કદાચ લાગશે કે કંઈ ખાસ નથી થઈ રહ્યું, પણ 5-1 વર્ષમાં ગાડી પાટા પર આવી જશે. અને પછી જુઓ, 10-12 વર્ષમાં તો કમ્પાઉન્ડિંગ પોતાનો અસલી જાદુ બતાવશે અને સંપત્તિ રોકેટની જેમ વધવા લાગશે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બસ આ 3 શબ્દો યાદ રાખી લો: ધીરજ, નિયમિતતા અને સ્માર્ટ પ્લાનિંગ. કારણ કે આ કોઈ લોટરી નથી. બસ આ 3 પાયા પર જ સંપત્તિની આખી ઇમારત ઊભી થશે. એટલે છેલ્લે એક વાત મગજમાં ફિટ કરી લો: 25,000 રૂપિયાના પગારથી 20 લાખ સુધી પહોંચવું એ કોઈ સપનું નથી.
આ તો બચત અને રોકાણ પર બનેલી એક પાક્કી યોજના છે જે હકીકતમાં બદલી શકાય છે. આ લક્ષ્ય ચોક્કસપણે હાંસલ થઈ શકે છે. તો હવે આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે પોતાના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આજે પહેલું કયું પગલું ભરશો? શું બજેટ બનાવશો કે પછી પહેલી એસઆઈપી શરૂ કરશો? આનો જવાબ તમારી પાસે જ છે અને ત્યાંથી જ આ સફરની સાચી શરૂઆત થશે.